ભારત વિકાસ પરિષદ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું। ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા અત્યારે કાળઝાળ ગરમીમાં લોકોની રાહત માટે તારીખ 12/5/2026 મંગળવારના રોજ 11:30 કલાકે ખેડબ્રહ્મા શહેરના મુખ્ય એસટી બસ મથકના પરિસરમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। ભારત વિકાસ પરિષદ દ્વારા એક અમેરિકા સ્થિત વ્યક્તિ સ્વર્ગેશ્વરભાઈ કરસનભાઈ કંબા પરિવાર તથા પટેલ મયંકુમાર જસવંતભાઈ કચરાભાઈ વેરાબરવાળાના અનુદાનથી તથા ખેડબ્રહ્મા એસટી બસના સહયોગથી આ છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ખેડબ્રહ્મા બસ મથકમાં આવતા જતા મુસાફરો, માતાજી દર્શન કરવા જતા લોકો તથા આસપાસમાં રહેતા લોકોએ આ છાશ વિતરણ કેમ્પનો લાભ લીધો। આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના માર્ગદર્શક ડોક્ટર પરેશભાઈ મહેતા, મંત્રી હસમુખભાઈ પંચાલ, ખજાનચી રાજુભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ ડોક્ટર હર્ષદભાઈ પટેલ, પ્રોફેસર ડોક્ટર શક્તિસિંહ સોલંકી, ડેરોલ હાઈસ્કૂલ આચાર્ય રાજેન્દ્રસિંહ રહેવર, માલજીભાઈ દેસાઈ વર્તોલ, એસટી ડેપોના મેનેજર રઘુવીરસિંહ, ભરતસિંહ, સુરેશભાઈ રાવલ તથા સ્ટાફના તમામ લોકો ઉપસ્થિત રહી સરસ એવો સહકાર આપ્યો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ।